નમસ્કાર. આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે જે સત્યમ છે એની સામે જે પીપળો છે એના નીચે આ જે ગાંધી રોડ ઉપર સ્ટ્રીટ લાઇટ લગાવેલી છે એના 6 નંગ નવીન થાંભલા અહીંયા ખુલ્લામાં મૂકી રાખવામાં આવ્યા છે, જેનું ફાઉન્ડેશન રોડ ઉપર ભરાઈ ગયું છે, પરંતુ કોઈ કારણોસર આ થાંભલા અહીંયા મૂકી રાખવામાં આવ્યા છે, હજી સુધી લગાવવામાં આવ્યા નથી. અને જાહેર રસ્તા ઉપર નડતરરૂપ રીતે જે જૂના સ્ટ્રીટ લાઇટના થાંભલાઓ લાગેલા છે, જેને હજી સુધી દૂર કરવામાં આવ્યા નથી. આપ જોઈ શકો છો. હાલ આપણે આ ગાંધી રોડ ઉપર આ છેલ્લો થાંભલો જે છે આ સામે લાગ્યા છે એ જોઈ શકીએ છીએ. આ રસ્તાના વચ્ચે જે સ્ટ્રીટ લાઇટના થાંભલા છે એ પણ આપણે નડતરરૂપ છે એ જોઈ શકીએ છીએ. આ લાસ્ટ પોઈન્ટ છે, અહીંયાથી જિલ્લા પુસ્તકાલય છે. હમણાં તાજેતરમાં જ આ ડામર રોડ બનાવવામાં આવ્યો છે, પરંતુ અહીંયાથી સામે આ ડામર રોડ તોડી અને કનેક્શન આપવામાં આવે તો આ સ્ટ્રીટ લાઇટના પોલ છે એ ચાલુ થાય એવા છે. કેમ કે સામે એ દેખાય છે ત્યાં ડીપી છે, તો બાંધકામ વિભાગને જે દર ફરી રોડ તોડવાની વૃત્તિ છે અહીંયા પણ દેખાય છે. આ સ્ટ્રીટ લાઇટ જો ચાલુ કરવી હોય તો આ ડામર રોડ તોડવો પડશે એવું આ સ્થળ નિરીક્ષણ કરતા સ્પષ્ટપણે દેખાઈ આવે છે. આ જે સ્ટ્રીટ લાઇટના થાંભલા છે એ વચ્ચોવચ્ચ દેખાય છે, જેના લીધે ખૂબ ટ્રાફિક થાય છે. આગળ પણ આપણે જોઈ શકીએ છીએ. જો આ છેલ્લા 3 વર્ષથી જે આ થાંભલા છે સ્ટ્રીટ લાઇટના લગાવેલા છે તે લાખો રૂપિયાના ખર્ચે લગાવ્યા છે, પણ હજી સુધી એના અંદર એકે વખતે લાઇટો લાગી નથી. આપણે કાડિયા હનુમાનજી મંદિર તરફ અત્યારે આવ્યા છે. આજે છેલ્લા જે પોલ દેખાય છે સ્ટ્રીટ લાઇટના એ જોઈ રહ્યા છો. આ બાજુમાં જ આ એની પેનલ બોર્ડ છે. હવે આપ સામે જોઈ શકો છો આ જે રોડની બાજુમાં જે આખી ઘીસી છે આ કોટને અડીને, અને સામે જે ડીપી દેખાય છે ત્યાં સુધી આ પેનલ બોક્સથી તો વાયર એ ડીપી સુધી નાખવો પડે તો આ તરફની સ્ટ્રીટ લાઇટ થઈ શકે. એટલે એક સ્ટ્રીટ લાઇટનું કનેક્શન આ બાજુની જે ડીપી છે એમાં આપવું પડે. બીજું જે સ્ટ્રીટ લાઇટનું કનેક્શન છે એ આપણે જોયું એ પ્રમાણે જે આપણી લાઇબ્રેરી છે એ બાજુ આપવું પડે. 2 તરફના કનેક્શન આપવા પડે. અને હજુ બીજું જે કનેક્શન છે હું તમને બતાવી રહ્યો છું, એ પણ જોઈ લો. હવે જે ત્રીજું કનેક્શનની વાત છે આ સ્ટ્રીટ લાઇટની, આપ જોઈ શકો છો અત્યારે હાલ આ જે પેનલ બોક્સ લગાવેલું છે એની સામે જે આ ખુલ્લી જગ્યા છે ત્યાં એક પેનલ બોક્સ લાગી અને બાજુમાંથી આ જે ગલી જાય છે એ તરફ બેંક ઓફ બરોડા બાજુ ડીપી છે, ત્યાંથી એક કનેક્શન લાવવું પડે. આ રીતના કુલ 3 બાજુથી આ કનેક્શનના વાયર આ જે પેનલ બોર્ડ લાગેલા છે 3 ડીપીમાંથી આ અલગ અલગ આપવા પડે, જેથી વહેલી તકે આ જે વચ્ચેના જે સ્ટ્રીટ લાઇટના થાંભલા છે એ દૂર થાય. અને આ જે 3 વર્ષથી સ્ટ્રીટ લાઇટો લગાવી છે એમાં જે બલ્બ નથી લાગ્યા અને લાઇટો નથી લાગી અને જે ગાંધી રોડના વેપારીઓને ખૂબ જ તકલીફ પડે છે એ દૂર થાય એનું આ જે સ્થળ નિરીક્ષણ કરતા જે માહિતી મને છે એ મેં આ શાસક પક્ષ જોડે આ વિડીયોના માધ્યમથી પહોંચાડવાનો એક પ્રયાસ છે. 7 દિવસના અંદર આ કામગીરી થઈ શકે એવી છે, કેમ કે 90% કામગીરી પૂર્ણ થઈ છે. અને જો આ ઈચ્છા શક્તિ હોય નવા બોડીની તો ચોક્કસથી આ જે કાર્યવાહી છે એ પૂર્ણ થાય તેમ છે. અહીંયા આ પાણીની લીકેજ માટેનો જે આ ખાડો ખોદવામાં આવ્યો છે એ પણ રિપેર કરવામાં આવે. આપણે જે થાંભલા પડેલા જોયા ત્યાં આ રીતના કુલ 6 ફાઉન્ડેશન તૈયાર છે, જ્યાં થાંભલા હજુ લગાવવાના બાકી છે.
તો વહેલી તકે જે હજારો રૂપિયાના થાંભલા અત્યારે પડી રહ્યા છે જાહેરમાં, ત્યાંથી કોઈ ચોરી જાય એનો ભય રહેલો છે. વહેલી તકે આ જે ફાઉન્ડેશન લાગાવી દીધા છે ત્યાં ખાલી થાંભલા લગાવવાના બાકી છે. તો ચોક્કસથી બાંધકામ વિભાગ સ્થળ નિરીક્ષણ કરી અને વહેલી તકે 7 દિવસના અંદર આ કામગીરી પૂર્ણ થાય એવું ચોક્કસથી સ્થળ નિરીક્ષણ કરતા જણાવ્યું છે. ગાંધી રોડ એ હિંમતનગર શહેરનો હાડસમો વેપારી વિસ્તાર છે. છેલ્લા 3 વર્ષથી આ કામગીરી કોઈક કારણોસર બાકી છે અને વેપારીઓની બી પણ ખૂબ જ રજૂઆત છે. વહેલી તકે આ કામગીરી પૂર્ણ થાય એનો લાભ દરેકને મળે એવું અમારી જાહેર હિતમાં રજૂઆત તેમજ માંગણી છે. જય હિન્દ, આભાર.